સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી નેશનલ હાઈવે પર આવેલ સીએનજી ગેસ પંપ પાછળ વિસ્તારમાં મારામારીની ઘટના બનવા પામી હતી। મળતી માહિતી મુજબ મારામારી પૈસાની લેતી દેતી બાબતે સર્જાઈ હતી। ત્યારે આ મારામારીની ઘટનામાં બંને પક્ષેથી 3 વ્યક્તિઓને ઈજા પહોંચતા તેમને ખાનગી વાહનમાં લીંબડી સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા। સમગ્ર જાણકારી અનુસાર એક રિક્ષા ચાલક અશોકભાઈ જીવાભાઈ દેવી પૂજક અને તેમના નાના ભાઈ વિનોદભાઈ જીવાભાઈને જેઓ લીંબડી નગરપાલિકા નજીક આવેલ દશા માતાના મંદિર નજીક રહે છે, તેઓ ઉપર લાકડી પાઇપ અને છરી જેવા હથિયારોથી માર મારવામાં આવ્યો હોવાનો તેઓ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો। ત્યારે અશોકભાઈના જણાવ્યા પ્રમાણે સામેના વ્યક્તિઓ નશાની હાલતમાં હોય, જેઓ તેમની પાસે પૈસા લેવા ગયા હતા અને ત્યારે ઉશ્કેરાઈને ઢૂરમાર માર્યો અને તેમના ભાઈ વિનોદભાઈને ખબર પડતા જ તેઓ છોડાવવા માટે ગયા તો તેમને પણ 3 ઇસમો દ્વારા માર માર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો। પ્રાપ્ત થતી વિગત અનુસાર અશોકભાઈને નાકના ભાગે છરી વાગી હતી અને જેઓના ભાઈ વિનોદભાઈને હાથે પાઇપ મારવાનું જણાવાયું હતું। આ મારામારી બાબતે લીંબડી સિવિલ હોસ્પિટલમાં MLC નોંધાવા પામી હતી। કલ્પેશ વાડેર સાથે CN24 ન્યૂઝ સુરેન્દ્રનગર। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।